નમસ્કાર દોસ્તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવા ના ભૂલતા। આજે ઘણા દિવસ પછી હવે વિડીયો મેં બનાવ્યો છે। આજે ટાઈમ મળ્યો છે અને તાજી ખબર આવી રહી છે। જે લાંચ લેવાવાળા હોય નર્મદા જિલ્લાના એકતાનગરનો પોલીસ એએસઆઈ જે કવડિયાના બજારમાં બુટલેગર પાસેથી 3000 લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો। આરોપી એએસઆઈ મહિના પહેલા પ્રમોશન મળ્યું હતું। એકતાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને એએસઆઈને પ્રમોશન થયે 1 મહિનો થયો હતો। એવા 34 વર્ષ ધવલ વાડીલાલ પટેલ લાંચ લેતા એસીબીના તે રંગે હાથે ઝડપાયો હતો। દારૂ જુગાર અને આંકડાનો ધંધો કરતો એક બુટલેગર સાથે એને એક જૂનો વ્યવહાર બાકી હતો। તેથી તેને બુટલેગર ફોન કરીને 3000 માંગણી કરી હતી। ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતા। જે પોલીસ એએસઆઈ છે એને આરોપીને 3000 બાકી હોવા છતાં તેને રૂબરૂ બજારમાં બોલાવ્યો હતો 3000 લાંચ લેવા માટે। ફરી ધંધો કરવો હોય તો તારે 3000 રૂપિયા મને આપવા પડશે। બુટલેગર એએસઆઈને લાંચની રકમ આપવા ન માંગતો હોવાથી આ જે આરોપી છે એ એએસઆઈને લાંચની રકમ ન આપવા બાબતે તેને લાંચ વિરોધી શાખા એટલે કે એસીબી એન્ટી કરપ્શન બ્યુરો જે પોલીસ કે કોઈ બી અન્ય તમારી સાથે સરકારી કર્મચારી પૈસા પડાવતો હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેને જેલના હવાલે ધકેલવાનું કામ કરે છે। જે લાંચની માંગણી કરે છે તેવા લોકોને એ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી। વડોદરા એકનિશ મદદનીશ નિયામક પીએચ ભૈસાણી એના સુપરવિઝનમાં ભરૂચ પીએસઆઈ વસાવાએ તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું। એએસઆઈ બુટલેગરને કેવડિયાના બજારમાં આવેલી પ્રતિમા હોટલ પાસે મળવા બોલાવ્યા હતા અને તેની પાસેથી રૂપિયા 3000 લીધા હતા। તેણે પૈસા સ્વીકાર કરતાની સાથે જ રહેલી એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી લીધો હતો। તેણે પોલીસ સ્ટેશનમાં લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આવા ભ્રષ્ટાચાર અધિકારીઓને ઝડપવા માટે ગુજરાતનો કોઈ બી નાગરિક ગુજરાતનો જે જાગૃત નાગરિક હોય છે તેને એસીબીની ટીમ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીની ટીમ ખૂબ સારી રીતે કામ કરી રહી છે। તો તેને આપણે તેનો સંપર્ક કરીએ અને આપણે જે કોઈ અધિકારી લાંચ રૂશ્વત લેતો હોય સરકારી કર્મચારીને લાંચ લેવાને અધિકાર નથી, પરંતુ કોઈ લાંચ લેતો હોય તો આપણે એસીબી ઓફિસ એન્ટી કરપ્શન બ્યુરોમાં આપણે એને નોંધ કોઈ બી વ્યક્તિએ જાગૃત નાગરિકે જરૂર લેવી, તમને જરૂર ન્યાય મળશે। કોઈને રૂપિયો આપવાનો નથી, કારણ કે સરકારી કર્મચારી સાથે આપણે આપણું કામ કરાવવું એ આપણો અધિકાર છે। આ કહાની એક સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવી છે। તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો ખૂબ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવા ના ભૂલતા અને ફેસબુકમાં હોય તો ફોલો કરવા ના ભૂલતા। મારી આઈડી નવી છે દોસ્તો, ખૂબ સપોર્ટ કરજો। તમને ભગવાન માતાજી તમને ખૂબ જ સારી પ્રગતિ કરાવે એવી મારી દિલથી પ્રાર્થના। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।